માતાજી મિત્રો, તમને મેં બધાને વિડીયો નાખ્યો હતો સાયના દોરીનો, જે પશુ માટે બહુ ઓલું થાય છે. તો આ તમે જોઈ શકો છો. હું તમને આગળ વિડીયો બતાવું આ પશુની કેટલી સમાજ પરિવારમાંથી એક જણો તમે વસો થઈ જાય, તમને કેવું થાય છે. તો આ એના બસા અને એના બધું જે આગળ પાછળ હોય એનું મેકીને બધા સાયના દોરી મરી ગયા છે. તમે જોઈ શકો છો. તમને કઈ થતું નથી આમાં, તો વિડીયો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ. આ અંતિમ યાત્રા એટલા માટે અલગ છે કેમ કે આમ તો સામાન્ય રીતે મનુષ્યોની જ અંતિમ યાત્રા નીકળતી હોય છે, પણ સુરેન્દ્રનગરમાં મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમ યાત્રા નીકાળવામાં આવી છે. આ તમામ પક્ષીઓ મકર સંક્રાંતિ નિમિત્તે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને કાચવાળી દોરીના કારણે દોરીથી ઘવાયા હતા અને બાદમાં મોતને ભેટ્યા હતા. ધાંગધ્રા અરાઈઝ ગ્રુપ અને જીવદયા ગ્રુપ દ્વારા છેલ્લા 2 દિવસમાં પતંગની ઘાતક દોરીથી મોતને ભેટેલા તમામ પક્ષીઓની અંતિમ ક્રિયા માટે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પતંગ રશિયાઓએ 2 દિવસ પતંગની મોજ તો માણી, પણ બદલામાં કેટલાય અબોલ પક્ષીઓના જીવ લઈ લીધા. ત્યારે સવાલ એ છે કે ચાઇનીઝ દોરી અને ઘાતક દોરીઓનો ઉપયોગ ન કરવાનો નિયમ માત્ર કાગળ પર જ છે કે શું?